નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. જૂનાગઢ માંગરોળ શહેરમાં આઈઆરડી કચેરીમાં ગામડાઓમાંથી લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે, પરંતુ કોઈ જવાબ નહીં આપતા હોવાના આક્ષેપ. માંગરોળ આઈઆરડી કચેરીમાં લોકોને મકાન સહાય તેમજ અન્ય સરકારી લાભો મેળવવા જવું પડે છે, પરંતુ અહીં લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે અને એક બે વખત નહીં પરંતુ 4 વર્ષથી લોકો ધક્કા ખાતા હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે બપોરના 12 આસપાસના સમયે આ કચેરીમાં માત્ર કમ્પ્યુટર ઓપરેટર સિવાય અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી, તો પણ અરજદાર દ્વારા આક્ષેપો કર્યા છે. જ્યારે અહીં મનરેગા યોજના તેમજ અન્ય યોજનાઓ આ કચેરીમાંથી મંજૂરી મળતી હોય છે, પરંતુ આ યોજનાઓમાં પણ ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે. સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. મોહમ્મદ બેરા મારું નામ છે, રહેવાનું મારે સાપુર છે અને હું ઘણા સમયથી અહીંયા આવું છું પણ મને કોઈ જવાબ નથી મળતો અને મને કે તમારો મકાનનું જે ફોર્મ છે પાસ થઈ ગયો. ઘણા સમયથી એમ કહે છે. ઓછામાં ઓછા 4 વર્ષથી આવું છું અહીંયા. મને બહુ પરેશાન કરે છે. અહીં કોઈ જવાબ નથી મળતો. અત્યારના તો દેખો અહીંયા કોઈ હાજરમાં નથી. અહીંયા છે કોઈ નથી.